हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। घना समयथी આપણે ધોરણ 10 ના ગણિત વિષયના ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર પ્રકરણનો અભ્યાસ કરતા રહ્યા છીએ। આ પ્રકરણની અંદર દરેકે દરેક વિડિયોની અંદર આપણે જે આંકડાશાસ્ત્રની બેઝિક માહિતી છે, જે પાયાની વાતો છે, એ પાયાની વાતો સમજવાનો પ્રયત્ન કરતા રહ્યા છીએ। તો એ પાયાની જે વાતો છે કે ભાઈ મધ્યવર્તી સ્થિતિમાનના માપો, મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો છે। એક છે મધ્યક, બીજું છે મધ્યસ્થ અને ત્રીજું છે બહુલક। જેની અંદર મધ્યકની અંદર 2 પ્રકારના દાખલા આવે છે, અવર્ગીકૃત માહિતીનો મધ્યક અને વર્ગીકૃત માહિતીનો મધ્યક। અવર્ગીકૃત માહિતીનો મધ્યક ફક્ત એક સાદી રીત છે જે આપણે સમજ્યા છીએ। ત્યારબાદ વર્ગીકૃત માહિતીની અંદર 3 પ્રકારની રીત આવે છે। એક છે પ્રત્યક્ષની રીત, બીજી છે ધારેલ મધ્યકની રીત અને ત્રીજું છે પદ વિચલનની રીત। આ 3 રીતના દાખલા આપણે જોયા છે, સમજ્યા છે અને તમને કદાચ સમજ પડી પણ ગઈ હશે। ત્યારબાદ મધ્યકની અંદર બીજા 2 દાખલા આવે છે, એક ખૂટતી આવૃત્તિવાળા દાખલા અને 2 ખૂટતી આવૃત્તિવાળા દાખલા, એ પણ આપણે જોયા છે। ત્યારબાદ બહુલકની અંદર 2 પ્રકાર છે। બહુલકમાં એક સાદી રીત, તે કેવી રીતના બહુલક શોધવાનો એ પણ જોયો છે, અને ખૂટતી આવૃત્તિ બહુલકની અંદર કેવી રીતના શોધવાની એ પણ આપણે વિડીયોમાં જોયું છે। ત્યારબાદ મધ્યસ્થની અંદર પણ 2 રીતો આવે છે, એક અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ અને વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ। અવર્ગીકૃત અને વર્ગીકૃત આપણે રકમ ઉપરથી જાણી શકીએ અને એ આપણે આગળના વિડીયોમાં શીખ્યા જ છે। તો અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કેવી રીતના શોધવાનો એ પણ આપણે જોયું છે। વર્ગીકૃત માહિતીમાં આપણે 3 રીતો જોઈ ગયા છે। વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ જે સીધી રીતે ગણી શકાય એવો પહેલો દાખલો જોયો। ત્યારબાદ જે મધ્યસ્થની અંદર થી ઓછા પ્રકારનો દાખલો, કે ભાઈ થી ઓછા પ્રકારનો દાખલો હોય તો કેવી રીતના ગણી શકાય તે। ત્રીજી પણ એક રીત જોઈ હતી કે જે અસતત વર્ગ આપેલા હોય તો એને સતત વર્ગમાં ફેરવીને કેવી રીતના મધ્યસ્થ શોધી શકાય તે આપણે જોયું હતું। આ દરેકે દરેક પ્રકારની રીત જે મધ્યસ્થની અંદર આવે એ બધી જ જોઈ છે। આજે ચોથી રીત મધ્યસ્થની કેવી રીતના મધ્યસ્થની ચોથી રીત શોધી શકાય અથવા કેવી રીતના ગણી શકાય તે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। ચોથી રીતની અંદર ખૂટતી આવૃત્તિવાળી રીત, એક્સ અને વાય। આપણે મધ્યકની અંદર ખૂટતી આવૃત્તિવાળો દાખલો જોયો છે, પણ મધ્યસ્થની અંદર ખૂટતી આવૃત્તિનો દાખલો પૂછાય તો કેવી રીતના ગણવાનો તે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો સૌપ્રથમ રકમ જોઈએ। રકમની અંદર સૌપ્રથમ જોઈએ ટેક્સ્ટ બુકની અંદર સ્વાધ્યાય 14.3 પ્રશ્ન 2, જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો એક્સ અને વાય ના મૂલ્યો શોધો। એક્સ અને વાય આપણે શોધવાનું છે। પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે મધ્યકનો દાખલો છે કે મધ્યસ્થનો દાખલો। જો ઉતાવળમાં આપણે ભૂલ કરીશું તો દાખલો આખો ખોટો પડશે। તો મધ્યસ્થનો દાખલો પૂછેલો છે, 28.5 આપણને આપેલું છે અને એક્સ અને વાય ના મૂલ્યો શોધવાનો છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ એક ધ્યાન આપવાનું છે, જ્યારે ખૂટતી આવૃત્તિવાળા દાખલા આવે, મધ્યકની અંદર પણ આપણે જોયું હતું કે ખૂટતી આવૃત્તિવાળો દાખલો હોય ત્યારે મધ્યક તમને આપેલો હશે અને કુલ આવૃત્તિ પણ આપેલી હશે। તેવી જ રીતે મધ્યસ્થવાળા દાખલામાં પણ જો ખૂટતી આવૃત્તિ એટલે જે આવૃત્તિ શોધવાની હોય તો તમને મધ્યસ્થ આપી દીધો હશે। આ એક બાબત ધ્યાનમાં રાખવાની છે। અને કુલ આવૃત્તિ પણ જે પ્રમાણે મધ્યકમાં આપી દે છે એ પ્રમાણે મધ્યસ્થમાં પણ કુલ આવૃત્તિ આપેલી હશે। ત્યાં તો કુલ આવૃત્તિ આપણને રકમમાં આપેલી હશે, નહીં તો તમને કોષ્ટકની અંદર નીચે સરવાળા સ્વરૂપે આપેલું હશે, સિગ્મા એફઆઈ, જેને આપણે સિગ્મા એફઆઈ અથવા એન વડે દર્શાવીએ છીએ। એટલે કુલ આવૃત્તિ પણ આપેલી હશે અને મધ્યસ્થમાં આપેલો હશે। ખૂટતી આવૃત્તિવાળા દાખલામાં આ 2 બાબતો ધ્યાનમાં રાખવાની છે, મધ્યસ્થ આપેલો હશે અને કુલ આવૃત્તિ આપેલી હશે।
હવે મધ્યસ્થનો કોઈ પણ દાખલો આવે એ ત્રીજું એક જ કોષ્ટક આપણે દોરવાનું રહેશે. વર્ગ પણ આપેલા જ છે, આવૃત્તિ પણ આપેલી જ છે, એટલે સીધું જ ત્રીજું ખાનું આપણે સંચય આવૃત્તિનું ખાનું આવશે તે આપણે લખીશું. ગયા વિડીયોની અંદર થી ઓછા પ્રકારના દાખલાની અંદર વર્ગ પણ આપણે જાતે બનાવવું પડ્યું હતું, આવૃત્તિ પણ જાતે લખી હતી અને ત્યારબાદ આપણે દાખલો ગણ્યો હતો. જ્યારે આ દાખલાની અંદર ખોટી આવૃત્તિવાળા દાખલાની અંદર વર્ગ આપણને આપેલા છે, આવૃત્તિ પણ આપેલી છે, તો આપણે ત્રીજું કોષ્ટક જે બનાવવાનું છે સંચય આવૃત્તિ તે આપણે બનાવીએ. સંચય આવૃત્તિ જેને આપણે CF વડે દર્શાવીએ. સંચય આવૃત્તિનું કોષ્ટક કેવી રીતના બનાવવાનું તે પણ આપણે શીખ્યા છે, પણ છતાં જોઈ લઈએ. પહેલી જે આવૃત્તિ છે જે સેમ છે તેમ જ લખીએ 5. એની અંદર એની પછીની આવૃત્તિ ઉમેરવાની. 5 ની અંદર x ઉમેરો, 5 વત્તા 5 અને x નો સરવાળો થઈ શકે નહીં. ઘણા વિદ્યાર્થીઓ 5 વત્તા x એટલે 5x લખી દે છે, એ ખોટું છે. 5 વત્તા x એટલે 5x થઈ શકે નહીં. 5 ગુણ્યા x હોય તો 5x થાય, 5 વત્તા x એમને એમ જ રહેશે. એની અંદર 20 ઉમેરતા તો 5 ની અંદર 20 ઉમેરો એટલે 25, x આપણો જેમ સેમ જ રહેશે. આ સંચય આવૃત્તિ કેવી રીતના શોધવાની આપણે ગયા વિડીયોમાં પણ જોયું જ છે. 25 વત્તા x માં 15 ઉમેરતા હતા, 25 માં 15 ઉમેરો, 25 માં 30, 30 ને 10, 40 વત્તા એમાં ફરી પાછો y ઉમેરો એટલે 40 વત્તા x તો છે જ આપણી પાસે, બીજો એક ઉમેરો પ્લસ y. 40 વત્તા x માં y ઉમેરતા 40 વત્તા x વત્તા y. ફરી પાછું 5 ઉમેરો એટલે 45 વત્તા x વત્તા y. 40 માં 45 વત્તા x વત્તા y. આપણને જે કુલ આવૃત્તિ n આપેલી છે, આપણે ગયા વિડીયોમાં પણ જોયું હતું કે અહીંયા જે જવાબ આવે આપણે કુલ આવૃત્તિ ગણાય. તો કૌંસમાં લખી શકાય આપણે કે n બરાબર 45 વત્તા x વત્તા y. જે આ જવાબ મળે છે તે જ આપણો. આનો તમે સરવાળો કરશો તો આ જ આવશે. 5, 25 ને 25 40, 40 ને 45 પ્લસ x પ્લસ y. અહીંયા જે સરવાળો આવે તે સરવાળો અહીંયા ગણી શકાય. આ n બરાબર 60 આપણને રકમમાં આપી દીધો છે, જેનો ઉપયોગ આપણે અંતમાં કરવાના જ છીએ. તો સૌપ્રથમ મધ્યસ્વરો કોઈ પણ દાખલો આવે એટલે પહેલું સ્ટેપ એ આવશે કે સંચય આવૃત્તિ કેવી રીતના શોધવાની, તે ખાસ એકદમ સહેલું જ છે, જે આપણે જોયું. સંચય આવૃત્તિ શોધાઈ ગયા પછી આપણે n ભાગ્યા 2 કરીએ છીએ. તો n ભાગ્યા 2 એટલે જે n ભાગ્યા 2 એટલે 60 ભાગ્યા 2 એટલે 30. 30 જે જગ્યાએ વધી જાય છે એની સામેના વર્ગને આપણે મધ્યસ્થ વર્ગ કહીએ છીએ. એવા આપણે દાખલા શીખ્યા છે. પણ અહીંયા n ભાગ્યા 2 કરીએ આપણે તો 30 ક્યાં વધી જાય છે તો આપણને x ને y ની કિંમત ખબર નથી. એટલા માટે આ બેનો સરવાળો પણ 30 કરતા વધી જતો હોઈ શકે. આ બેનો સરવાળો પણ 30 કરતા વધી જાય, આપણને ખબર પડે નહીં. આ બેનો સરવાળો પણ 30 કરતા વધતો હોય તો વધી જ જાય, તો એ આપણને ખબર પડે નહીં, કારણ કે x ની કિંમત ખબર નહીં. તો ખોટી આવૃત્તિવાળા દાખલાની અંદર મધ્યસ્થ વર્ગ કેવી રીતના શોધવાનો તે હવે આપણે જોઈએ. એમાં n/2 પ્રમાણે મધ્યસ્થ વર્ગ શોધી શકાય નહીં, જે આપણે ગયા વિડીયોમાં જોયો છે કે n/2 જે જવાબ મળે એ જવાબ સંચય આવૃત્તિના ખાનામાં જ્યાં વધી જાય તેની સામેના વર્ગને મધ્યસ્થ વર્ગ કહીએ છીએ. પણ ખોટી આવૃત્તિવાળા દાખલામાં n/2 પ્રમાણે મધ્યસ્થ વર્ગ શોધી શકાય નહીં. તો કેવી રીતના શોધવાનો મધ્યસ્થ વર્ગ તે આપણે હવે જોઈએ. તો ખોટી આવૃત્તિવાળા દાખલામાં મધ્યસ્થ વર્ગ શોધવા માટે જે આપણને મધ્યસ્થ આપેલો છે એની ઉપર ધ્યાન આપવાનું છે. મધ્યસ્થ આપણને આપેલો છે 28.5. તો એ 28.5 આપેલા વર્ગમાં કોની વચ્ચે આવે તે જોવાનું. મધ્યસ્થ 28.5 કયા વર્ગની વચ્ચે આવે છે? 10 થી 20, 20 થી 30. તમે જોઈ શકો છો કે 20 અને 30 ની વચ્ચે 28.5 આવે છે. તો જે વર્ગની વચ્ચે એટલે બરાબર મધ્યમાં એવું નહીં, એ બેની વચ્ચેની સંખ્યા 20 અને 30 ની વચ્ચે 28.5 મળે છે. તો આ 20 અને 30 ને એટલે 20 થી 30 ને
મધ્યસ્થ વર્ગ કહેવામાં આવે છે. ફરી પાછો કહું છું મિત્રો કે જ્યારે ખૂટતી આવૃત્તિ આપેલી હોય ત્યારે n/2 કરીને જે પ્રમાણે આપણે મધ્યસ્થ વર્ગ શોધતા હતા એ પ્રમાણે આ દાખલામાં મધ્યસ્થ વર્ગ શોધવાનો નથી. તો કેવી રીતે મધ્યસ્થ વર્ગ શોધવાનો? જે મધ્યસ્થ આપણને આપી દીધો હોય એ મધ્યસ્થ કયા વર્ગની વચ્ચે આવે છે એને મધ્યસ્થ વર્ગ કહેવામાં આવે છે. તમને મિત્રો યાદ હશે બહુલક વાળા દાખલામાં પણ આપણે જ્યારે ખૂટતી આવૃત્તિનો દાખલો હતો બહુલકમાં ત્યારે પણ બહુલક વર્ગ આ રીતે શોધ્યો હતો કે જે બહુલક આપેલો હોય એ કયા વર્ગની વચ્ચે આવે છે એને બહુલક વર્ગ કહેવામાં આવે છે. તેમ મધ્યસ્થ વર્ગ પણ જે મધ્યસ્થ આપેલો હોય તે મધ્યસ્થ કયા વર્ગની વચ્ચે આવે છે એને મધ્યસ્થ વર્ગ કહેવામાં આવે છે. તો આપણે લખીએ અહીં કે અહીં મધ્યસ્થ બરાબર 28.5 છે જે વર્ગ 20 થી 30 માં આવે છે. જે 28.5 છે આપણને તે શેમાં આવે છે? જે વર્ગ 20 થી 30 માં આવે છે. માટે મધ્યસ્થ વર્ગ બરાબર 20 થી 30. મધ્યસ્થ વર્ગ શોધવો ખૂબ જ અગત્યનું છે. મધ્યસ્થ વર્ગ મળી ગયા પછી તમે બધી જ કિંમતો સરળતાથી શોધી શકો. એટલે આપણો મધ્યસ્થ વર્ગ થશે 20 થી 30 આપણો મધ્યસ્થ વર્ગ બને. મધ્યસ્થ વર્ગ શોધાઈ ગયા પછી અહીંયા રફ પેલા સૂત્ર લખીએ m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં સ્મોલ f ગુણ્યા h. આ સૂત્ર એટલા માટે લખ્યું છે કે જેટલી પણ બાબતો આપણને જરૂર છે એ બધી જ બાબતો આપણે શબ્દમાં આખા વાક્યમાં લખવાનું છે તો પરીક્ષાની અંદર માર્ક્સ કપાઈ જાય. તો મધ્યસ્થ એમના સૂત્રની અંદર જેટલી બાબતો જરૂર છે એ આપણે શોધતા જઈએ. l n/2 cf f h આ બધી જ કિંમતો આપણે શોધવાની છે. તો સૌપ્રથમ પહેલા સ્ટેપમાં દાખલાને ઊભા કોષ્ટકમાં લખવું, પછી સંચય આવૃત્તિ શોધવી, ત્યારબાદ મધ્યસ્થ વર્ગ શોધવો. પહેલું સ્ટેપ. બીજા સ્ટેપમાં સંચય આવૃત્તિ શોધવાની, ત્રીજા સ્ટેપમાં મધ્યસ્થ વર્ગ શોધવાનો. ચોથું સ્ટેપ દરેકે દરેક કિંમત આપણે શોધતા જઈએ. મધ્યસ્થ વર્ગ આવી ગયા પછી પહેલું સ્ટેપ છે L, એટલે આની અંદર કિંમત જે છે એમાં L પહેલા શોધવો પડશે. L એટલે મધ્યસ્થ વર્ગની અધઃસીમા. આગળના વિડીયોમાં પણ આપણે જોયું છે કે L બરાબર, સૌપ્રથમ પહેલા L થી શરૂઆત કરીએ આપણે કે L બરાબર મધ્યસ્થ વર્ગની અધઃસીમા. મધ્યસ્થ વર્ગની અધઃસીમા કેટલી છે? બરાબર પહેલું આપણને જે L હતો L આપણે શોધી શક્યા. L બરાબર મધ્યસ્થ વર્ગની અધઃસીમા. ત્યારબાદ n/2 n/2 આપણે શોધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક દાખલામાં આ ખાસ ધ્યાન રાખવાનું છે. n/2 પરીક્ષાની અંદર 45 + x + y છેદમાં 2 લઈને n/2 શોધવાનો નથી, પણ કુલ આવૃત્તિ જે આપણને આપેલી 60 તેના ભાગ્યા 2 કરીને એટલે 60/2 એટલે 30 લેવાનો છે. પરીક્ષામાં ખાસ યાદ રાખજો, દરેક વખતે કુલ આવૃત્તિ અહીંયા આપશે નહીં. કેટલીક વખત રકમમાં પણ કુલ આવૃત્તિ આપેલી હશે તો કુલ આવૃત્તિને n ગણાય. એ કુલ આવૃત્તિ ભાગ્યા 2 કરવાનું તે આપણે અહીંયા સૂત્રમાં n/2 લેવાનું છે. આ n જે હોય એના ભાગ્યા 2 લેવાનો નથી. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. n આપણે આ લેવાનું છે એટલે n એટલે 60/2 એટલે થશે 30. n/2 આપણને મળ્યો છે 30. જેમ જેમ સૂત્રમાં જે કિંમત જરૂર છે તે આપણે શોધતા જઈએ. ત્યારબાદ જરૂર પડશે cf. ફરી પાછળ કહું છે n/2 માં ભૂલ થવી જોઈએ નહીં. કુલ આવૃત્તિ ક્યાં તો રકમમાં આપેલી હશે, ત્યાં તો તમને આવૃત્તિનો સરવાળો નીચે આપેલો હશે. આ જે આવૃત્તિનો સરવાળો છે એને આપણે છેલ્લા અંકમાં જરૂર પડવાની. તો આના ભાગ્યા 2 લેવાના નથી. 45 + x + y ભાગ્યા 2 લખશો તો દાખલો બહુ જ મોટો થશે અને તમે ઘણો સમય ચાલ્યો જશે. એટલે n/2 60/2 એટલે 30. પછી જરૂર પડશે cf.
તો CF જે આપણે આગળ પણ શીખ્યા છે, CF એટલે જે મધ્યસ્થ વર્ગની સંચાવૃત્તિ છે, મધ્યસ્થ વર્ગની સંચાવૃત્તિ છે, એની ઉપરની અથવા આગળની સંચાવૃત્તિને CF કહેવામાં આવે છે. મધ્યસ્થ વર્ગ પેલા જોવાનો, એની સામેની સંચાવૃત્તિ, સંચાવૃત્તિના ખાનામાં જોવાનું, એની ઉપરની જે કિંમત છે એને મધ્યસ્થ વર્ગની એટલે કે CF, મધ્યસ્થ વર્ગની જે સંચાવૃત્તિ છે એના ઉપરની જે સંચાવૃત્તિ છે એને CF કહેવામાં આવે છે. તો આને આપણે CF લઈશું. મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ આપણી પાસે છે 5 વત્તા એટલે CF એટલે મધ્યસ્થ વર્ગની સંચાવૃત્તિની ઉપરની સંચાવૃત્તિ અથવા આગળની સંચાવૃત્તિ. જે લખો તે સાચું, જે આપણે દરેક વિડીયોમાં જોઈએ છીએ એટલે ખબર જ છે. ત્યાર પછી જરૂર પડશે F. F એટલે F આપણે શોધીએ. F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. F એટલે F ના ખાનામાં જોવાનું. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જે છે અને F તરીકે દર્શાવશે. મધ્યસ્થ વર્ગની આવૃત્તિને સ્મોલ f કહેવામાં આવે છે. F બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ બરાબર 20. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ આપણે આપેલી છે 20. એ જ પ્રમાણે જરૂર પડશે હવે L શોધી લીધો, n/2 શોધ્યું, CF શોધી લીધો, F પણ શોધી લીધો. હવે જરૂર પડશે H. તો H બરાબર H એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે આગળ પણ આપણે જોયું હતું તે પ્રમાણે દાખલાની અંદર કોઈ પણ એક વર્ગની અધરસીમામાંથી ઉપરના વર્ગની અધરસીમા બાદ કરો. 30 માંથી 20 0 10, 40 માંથી 30 0 10, 20 માંથી 10 0 10. જો આડી લાઈનમાં તમે વર્ગ લંબાઈ શોધવા જશો તો દાખલામાં ખૂબ જ, કારણ કે સતત વર્ગ અસતત વર્ગમાં તમે ભૂલ કરશો. એનાથી બેસ્ટ એ છે કે કોઈ પણ એક વર્ગની અધરસીમામાંથી ઉપરના વર્ગની અધરસીમા બાદ કરો. જે જવાબ મળે તેને વર્ગ લંબાઈ કહીશું. કારણ કે 30 માંથી 20 0 10, 20 માંથી 10 0 10. એટલે આ રીતે વર્ગ લંબાઈ બરાબર 10. આ રીતે દરેક જે સૂત્રમાં જેટલી પણ બાબતો આપણને જરૂર છે તે આપણે શોધીએ. હવે આપણે સૂત્ર જોઈએ તો સૂત્ર મધ્યસ્થનું જે છે, જે આપણા રફમાં લખેલું જ છે, મધ્યસ્થનું જે સૂત્ર જે છે, મધ્યસ્થનું સૂત્ર છે M બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં સ્મોલ f ગુણ્યા H. મધ્યસ્થનું સૂત્ર આપણને બધાને ખબર જ છે. જો સૂત્ર યાદ ન રહેતું હોય તો 4 થી 5 વાર લખીને મોઢે કરવું, કારણ કે સૂત્ર જો ન આવડશે તો આખો દાખલો ખોટો પડશે. એટલા માટે સૂત્ર મોઢે કરવું ખૂબ જ જરૂરી છે. તો મધ્યસ્થ M બરાબર L આપણે શોધેલો છે 20. દરેક કિંમત સૂત્રમાં મૂકતા જઈએ. n/2 આપણે શોધેલો છે 30 માઇનસ CF આપણી પાસે છે 5 વત્તા x. અહીંયા દરેક વિદ્યાર્થી ભૂલ કરે છે. CF આપણી પાસે 2 પદનું છે, 2 પદની કિંમત છે અને આગળ માઇનસ નિશાની. એટલા માટે 5 વત્તા x ને કાઉન્સમાં લખવું પડે. જો કોઈ વિદ્યાર્થી કાઉન્સમાં ન લખશે તો માઇનસ પછી 5 વત્તા x, તો x ને પ્લસ નિશાની આપવાથી આખો દાખલો ખોટો પડશે. એટલે આ રીતે લખે કદાચ વિદ્યાર્થી તો આખો દાખલો ખોટો પડશે. કારણ 2 પદની આગળ માઇનસ નિશાની હોવાથી કાઉન્સ છોડવાથી બંનેને માઇનસ નિશાની લાગશે, -5 -x. એટલા માટે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે જ્યારે CF 2 પદનું હોય ને આગળ માઇનસ હોય તો ક્યાં તો બંનેની નિશાની બદલીને લખો, -5 -x. આવીને ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે, અથવા એક સ્ટેપ વધારવું હોય તો CF જે આપેલો છે 2 પદનો તેને કાઉન્સમાં લખવું પડે. જ્યારે માઇનસ નિશાની આગળ હોય અને 2 પદ લખવાના હોય, જ્યારે બંને પદની આગળ માઇનસ હોય
તો કૌંસમાં લખવું પડે. ત્યાર પછી છે એફ. એફ આપણે જોઈશું તો એફ આપણને આપેલો છે, એફ કેટલો આપેલો છે 20. દરેકે દરેક કિંમત આપણે શોધી જ છે. વર્ગ લંબાઈ h બરાબર જેટલી પણ કિંમત આપણે શોધી લખી છે તે સૂત્રની અંદર કિંમત મૂકતા જઈએ. હવે સાદુરૂપ આપીએ તે પહેલા ખાસ જ્યારે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય x અને y ત્યારે મધ્યસ્થ આપણને આપેલો જ હશે એટલે પણ મધ્યસ્થ m ની જગ્યાએ આપણે 28.5 લખી શકેલા. અહીંયા આપણે મધ્યસ્થ m બરાબર 28.5 બરાબર જગ્યાએ m બરાબર 28.5 બરાબર જગ્યાએ બરાબર l બરાબર 20. ત્યારબાદ દરેકે દરેક કિંમત આપણે સૂત્રમાં મૂકી. ખૂટતી આવૃત્તિ દાખલામાં જ્યારે પણ મધ્યક આપેલો હોય, મધ્યક આપેલો હોય, બહુલક આપેલો હોય ત્યારે પહેલું સ્ટેપ સાદુરૂપ આપવાનું, તેમાં 20 આ બાજુ લઈને જ સાદુરૂપ આપવાનું, જેના કારણે આપણું સાદુરૂપ એકદમ સહેલું થઈ જાય. તો 20 ને સૌપ્રથમ આ બાજુ લાવીએ તો શું થશે? માટે 28.5 માઇનસ 20 બરાબર 30 માઇનસ 5 માઇનસ x. હવે જો આ કદાચ ગુણાકારનું નિશાન છે, અહીંયા 10 અને 20 છે, આ અંશ છે ને આ છેદ છે. આગળ પણ મેં કીધું નહીં સમજાય તો છેદમાં 1 લખવું, જેના કારણે આપણને ખબર પડે કે અંશમાં છે ને આ છેદમાં કંઈ નથી એટલે 1. તો અંશ અને છેદનો તમે જો ભાગ ઉડતો તો ઉડાડી શકાય, 10 દુ 20. પણ નીચેની સંખ્યામાં જો ઉડી શકે એવી સંખ્યા ન હોય તો એને એમ જ રવા દેવું. અને બીજી એક બાબત ધ્યાન આપને, x વત્તા 20 હોય, બે સરવાળા સ્વરૂપે આપેલો હોય, કોઈ અજ્ઞાત સંખ્યા હોય તો પણ ઉડી શકે નહીં. પણ એકલી સંખ્યા હોવાથી 20 10 દુ 20 ઉડી શકતો હોવાથી આપણે ભાગ ઉડાડી શકાય. એટલે છેદમાં બાકી શું રહેશે? છેદમાં બાકી રહેશે 2. 10 વડે ભાગ ઉડાડશે 10 દુ 20. હવે 28.5 માંથી 20 જાય તો 8.5. 28.5 નહીં સમજાય તો 28.5. 20 પાસે પોઈન્ટ નથી એટલે 20.0. જે સંખ્યા પાસે પોઈન્ટ નથી એને 0.0 લખી શકાય. બાદબાકી કરે તો 5 8 0. જવાબ મળશે 8.5 બરાબર. આની અંદર જે બાદબાકી થઈ શકતી હોય એની આપણે બાદબાકી કરીએ તો 30 માંથી 5 જાય તો 25 માઇનસ x એમ જ રહેશે છેદમાં 2. 30 માંથી 5 જાય 25 માઇનસ x છેદમાં 2. વચ્ચે બરાબરનું નિશાન હોવાથી ચોકડી ગુણાકાર કરીને આપણે x શોધી શકીએ, જે આપણે નીચલા ધોરણમાં શીખી જ ગયા છે. જો 8.5 ના છેદમાં કંઈ નથી એટલે 1 લખતા આપણને સરળતાથી સમજ પડશે. વચ્ચે બરાબરનું નિશાન હોય તો 2 ને 8.5 વડે ગુણવાનું અને 1 ને 25 માઇનસ x વડે ગુણી શકાય. એ જ બાબત આપણે આ બાજુની સાઈડ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો 2 ને 2 વડે ગુણાકાર કરીએ આપણે 8.5 ગુણ્યા 2. આગળ પણ મેં તમને વિદ્યાર્થી મિત્રો કીધું હતું કે પોઈન્ટ વાળા ગુણાકાર હોય તો પોઈન્ટ કાઢીને ગુણાકાર કરવો. 5 દુ 10 16 વધી પડે 7 8 દુ 16 ને 17. એક આંકડા પછી પોઈન્ટ હોવાથી જવાબમાં પણ એક આંકડા પછી પોઈન્ટ મૂકવો તો 17.0 એટલે 17 જ ગણાશે. તો 8.5 ને 2 વડે ગુણવાથી જવાબ મળશે આપણને 17. આપણે અહીં લખતા જઈએ તો 17 બરાબર 8.5 ને 2 વડે ગુણવાથી 17 બરાબર એક સાથે 25 માઇનસ x ને ગુણીએ તો 25 માઇનસ x જ રહેશે, કારણ કે 1 વડે ગુણવાથી જે સંખ્યા છે તે જ મળશે એટલે બરાબર 25 માઇનસ x. વચ્ચે બરાબરનું નિશાન હોવાથી આની સાથે ગુણાકાર બરાબર આની સાથે ગુણાકાર. હવે જો મારે x શોધવો હોય તો x જે છે જમણી બાજુમાંથી ડાબી બાજુમાં લાવો એટલે કે માઇનસ છે એટલે શું થઈ જશે? પ્લસ. માટે x બરાબર 25 માઇનસ 17. આ x જે છે માઇનસ હતો એટલે આ બાજુ પ્લસ થઈ ગયું. 25 જ્યાં છે ત્યાં 17 ને પેલી બાજુ લઈએ, 17 નું નિશાન પ્લસ કરે, પેલી બાજુ એટલે શું થઈ જશે? માઇનસ. આ રીતનું સાદુરૂપ આપણે નીચલા ધોરણમાં શીખ્યા છે. તો 25 માંથી 17 જાય તો 8. જવાબ મળશે આપણને x બરાબર 8. એક ખૂટતી આવૃત્તિ જે છે x જે આપણે શોધી લીધી છે x બરાબર 8. ચોકડી ગુણાકાર કરવાથી x આપણને દેખાય છે, x ને જમણી બાજુમાંથી ડાબી બાજુમાં લાવે એટલે ધન થઈ જશે.
સત્તાને પેલી બાજુ લઈ જાઓ એટલે x બરાબર 8 મળે. એક ખૂટતી આવૃત્તિ આપણે શોધી લીધી. ત્યારબાદ બીજી ખૂટતી આવૃત્તિ y શોધવાની છે આપણે. બહુલક વાળો દાખલો હોય, મધ્યક વાળો દાખલો હોય કે મધ્યસ્થ વાળો દાખલો હોય, બીજી ખૂટતી આવૃત્તિ માટે એક જ કોમન રીત છે કે યાદ રાખવાની છે. આજે આપણે n જે લીધો નીચે સરવાળો કરીને આ તે સૂત્રથી અથવા એ સમીકરણથી શરૂઆત કરી શકાય. તો આપણે બીજી ખૂટતી આવૃત્તિ પણ શોધી લઈએ. જો અહીં 60 આપેલું હોય અથવા અહીંયા રકમની અંદર 60 આપેલું હોય તો આપણે આ સરવાળો અહીં કરવો પડે. સરવાળો કરીને પછી જે મળે એને આપણે બીજી ખૂટતી જે આવૃત્તિ શોધવાની છે એની અંદર એનો ઉપયોગ કરવાના છે. માટે n બરાબર 45 પ્લસ x પ્લસ y. n બરાબર 45 પ્લસ x પ્લસ y. જે આપણે બીજી ખૂટતી આવૃત્તિ શોધવા માટે ખૂબ જ જરૂર પડવાની છે. એટલા માટે હવે જોઈએ તો n આપણી પાસે છે n બરાબર 60. કારણ કે કુલ આવૃત્તિ આપણને આપેલી છે 60. માટે 60 બરાબર 45 પ્લસ કુલ આવૃત્તિ n બરાબર 60 છે જે સરવાળામાં તમને રકમમાં ચોપડીમાં આપેલી છે 60 અથવા કેટલીક વખત ઉપરની રકમમાં પણ કુલ આવૃત્તિ આપેલી છે. તો કુલ આવૃત્તિ n ની જગ્યાએ કેટલા લખવાના 60. 45 ની જગ્યાએ 45 પ્લસ ની જગ્યાએ પ્લસ x આપણે શોધી દીધો 8. y આપણે શોધવાનો છે પ્લસ y. x ને જ્યાં 8 આપણે y શોધવાનો છે. હવે જો મારે y શોધવો હોય તો 60 બરાબર 45 વત્તા 8 45 ને 50 50 ને 3 53 પ્લસ y. 45 માં 8 ઉમેરવાથી શું મળશે 53 એટલે 53 પ્લસ 8. હવે જો મારે y શોધવો હોય તો 53 ને આપણે આ બાજુ લઈ આવીએ. કારણ કે અહીંયા x માઇનસ હતો એટલે આ બાજુ લઈએ એટલે પ્લસ થઈ ગયું. અહીં y પ્લસ જ છે તેને એ બાજુ જ રહેવા દઈએ. 53 ને આ બાજુ લઈ આવીએ એટલે 60 માઇનસ 53 બરાબર y. y જ્યાં છે ત્યાં 53 ને આ બાજુ લાવો એટલે શું થઈ જશે માઇનસ. માટે 7 બરાબર y અથવા તો લખી શકીએ y બરાબર 7. તમે 7 બરાબર y લખો અથવા y બરાબર 7 લખો બંને સરખું જ ગણાશે. જરા આખી રકમ ઉલટાવી નાખીએ ત્યારે ચિહ્ન કોઈ ફેરવાશે નહીં. તો y આ બાજુ આવે તો માઇનસ, 7 પેલી બાજુ તો માઇનસ, તો બંને માઇનસ નિશાની નીકળી જશે. એટલે વચ્ચે બરાબરનું નિશાન હોય તો ડાબી બાજુ ને જમણી બાજુ આખી ફેરવી નાખીએ તો ચિહ્ન બદલાશે નહીં. એટલે 7 બરાબર y લખો કે y બરાબર 7 લખો બંને સાચું. એટલે આ રીતના બીજી ખૂટતી આવૃત્તિ પણ આપણે n વાળું સૂત્ર લઈને એની અંદર કિંમત મૂકવાથી બીજી ખૂટતી આવૃત્તિ પણ શોધી શકીએ. એટલે આમ આપણે જે શોધ્યું છે આમ ખૂટતી આવૃત્તિઓ x બરાબર 8 તથા y બરાબર 7 મળે જે આપણને દાખલામાં પૂછ્યું છે. ફરી પાછા વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં જોઈ લઈએ. મધ્યસ્થ વાળા દાખલામાં જ્યારે ખૂટતી આવૃત્તિ પૂછે ત્યારે મધ્યસ્થ આપેલો હશે અને કુલ આવૃત્તિ આપેલો હશે. આ પહેલું વસ્તુ યાદ રાખવાનું છે. ત્યારબાદ આડા કોષ્ટકને ઊભા કોષ્ટકમાં લેવાનું. આ બીજું સ્ટેપ યાદ રાખવાનું છે. ત્રીજું સ્ટેપમાં સંચય આવૃત્તિ શોધવાની છે. સંચય આવૃત્તિ એકદમ સહેલું જ છે. ચોથું સ્ટેપ મધ્યસ્થ વર્ગ કેવી રીતના શોધવાનો. ખૂટતી આવૃત્તિ વાળા દાખલામાં જે મધ્યસ્થ આપેલો છે એ મધ્યસ્થ કયા વર્ગની વચ્ચે આવે છે એને મધ્યસ્થ વર્ગ કહેવામાં આવે છે. ત્યારબાદ L એટલે મધ્યસ્થ વર્ગની અધરસીમા, n/2 એટલે આ 60/2 લેવાનું છે. n આપણે આ લેવાનું નથી, અહીંયા ભૂલ થવી જોઈએ. આ ખાસ સૂચન છે 60/2 એટલે n/2 આપણે આ લેવાનું છે 60/2. 60 અહીંયા આપેલો હશે અથવા રકમમાં પણ આપેલો હોઈ શકે. CF એટલે મધ્યસ્થ વર્ગની જે સંચાવૃત્તિ છે એની ઉપરની અથવા આગળની સંચાવૃત્તિ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે F એટલે 20 મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, h એટલે વર્ગ લંબાઈ, જેટલો ગેપ છે એટલો 10. ત્યારબાદ સૂત્ર m બરાબર L પ્લસ n/2 માઇનસ CF જેમાં સ્મોલ f ગુણ્યા h માં દરેકે દરેક કિંમત મૂકવાથી કોઈ પણ એક ખૂટતી આવૃત્તિ આપણને મળશે. પહેલા આપણને મળી છે x બરાબર 8. બીજી ખૂટતી આવૃત્તિ શોધવા માટે મધ્યકનો દાખલો હોય, મધ્યસ્થનો હોય કે બહુલકનો હોય
બીજી ખૂટતી આવૃત્તિ શોધવા માટે આ જ તમારે ઉપયોગ કરવો પડે. આનો સરવાળો જે આવે તે 45 પ્લસ એક્સ પ્લસ વાય એનો ઉપયોગ કરીને n એટલે કુલ આવૃત્તિ જે અહીંયા પણ આપેલી હશે અથવા તો અહીંયા આપેલી હશે 60 એ લઈને બીજી ખૂટતી આવૃત્તિ શોધી શકાય. આ રીતના મધ્યસ્થની અંદર ખૂટતી આવૃત્તિ કેવી રીતના શોધવાની એ દાખલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, થેન્ક યુ.